ભરૂચ તાલુકાના જૂના તોરા ગામે આવેલ શ્રી ચિંતનાક મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી। ચૈત્ર સુદ 11ના શુભ દિવસે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના સભ્યો જોડાયા હતા। આ સમૂહ જવારા કાર્યક્રમમાં કુલ 28 જોડાઓએ ભાગ લીધો હતો। તમામે ધાર્મિક વિધિ મુજબ માતાજીના જવારાની સ્થાપના કરી હતી। આગામી 5 દિવસ સુધી સવાર અને સાંજે માતાજીના જવારાનું નિયમિત પૂજન અર્ચન કરવામાં આવશે। ચૈત્ર સુદ પૂર્ણિમા ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 2 વાગ્યે ગ્રહ શાંતિ, સાંજે 4:30 વાગ્યે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે 5 વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે। આ સાથે સાંજે 6 વાગ્યે મહાપ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ રાત્રે 9 વાગ્યે રાસ ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શુક્રવારે સવારે 8 વાગ્યે માતાજીના જવારાનું પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભરૂચ તાલુકાના જૂના તોરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ સવારે 8 કલાકે માતાજીના જવારાને માં નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે।